અમદાવાદના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચે મહેસાણા જિલ્લાના પ્રવાસે બપોરે 12:30 વાગે મહેસાણા પહોંચે અને પીએમ મોદી મહેસાણામાં વાડીનાથ ધામ અને વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહીને પૂજા તેમજ દર્શન કરશે। બપોરે 1 વાગે પીએમ મોદી તરબમાં જાહેર સમારોહને સંબોધશે। વિવિધ વિભાગો અંતર્ગત 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ પ્રધાનમંત્રી ભારતનેટ फेज 2 हेठळ 2042 करोड़ना खर्चे तैयार थયેલ गुजरात फाइबर ग्रीड नेटवर्कનું લોકાર્પણ કરશે। આ પ્રોજેક્ટ અંતર્ગત 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8,030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 MBPS સુધી હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે। સાથે જ પીએમ 2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે। આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર સામખિયાળી સેક્શન, મહેસાણા જગુદણ સેક્શન, મહેસાણા જગુદણ ન્યૂ બ્રોડગેજ લાઇન, મહેસાણા ભાંડુ મોટીદાઉ સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। રાધનપુર સામખિયાળી સેક્શન પાલનપુર સામખિયાળી ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બીકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે। આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદના લોકોને લાભ મળશે। તો માર્ગ અને મકાન વિભાગના અંદાજિત 1700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સાથે 394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ કરશે, જેનાથી દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે।